એટલે એટલા માટે હું કહી શકું આરસીએમ છે ને આના જેટલું આસાન કામ આ દુનિયામાં કઈ છે જ નહીં. આસાન કામ આના જેટલું. હા, હું ત્યાં સુધી કહી શકું કે આના કરતા બધાય કામ મુશ્કેલ છે. ચાહે ખેતીનું કામ હોય તોય મુશ્કેલ છે, બિઝનેસ કરવો તો પણ મુશ્કેલ છે, અને નોકરી કરવી એનાથી મુશ્કેલ છે. પણ છતાંય લોકો નોકરી એટલા માટે પસંદ કરે છે, નોકરી એટલા માટે પસંદ કરે છે ઇન્કમ સુરક્ષિત થઈ જાય. કપિલભાઈ, બિઝનેસમાં ઇન્કમ સુરક્ષિત નથી. બરાબર, ઇન્કમને સુરક્ષિત કરવા માટે લોકો નોકરીને પસંદ કરે છે. પછી અહીંયા ગમે એટલી ગુલામી કરવી પડે, ગમે એટલી લાચારી કરવી પડે, મજબૂરીથી કામ કરવું પડે. અને હું તો આજે ત્યાં સુધી કહું, પોઈન્ટને સમજજો કે આપણે આપણા છોકરાઓને 20-22 વર્ષ ભણાવીને જે નોકરી માટે આપણે આગળ મોકલીએ છીએ, જે નોકરી માટે આપણે બહાર મોકલીએ છીએ, હવે વિચારો કે મા બાપને મૂકીને મેગા સિટીમાં નોકરી કરવા જવું પડે. કોઈ બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બરોડા, અંકલેશ્વર. મા બાપ ગામડે હોય અને છોકરાને 20-22 વર્ષ ભણાવીને બહાર મોકલીએ. ધંધો કરવો તો પણ બાળકને બહાર મોકલવું પડે. ગામડામાં થતું નથી. ગામડામાં ધંધો કરો પેટ ભરે. તમારે એમાં વિકસિત ધંધો કરવો છે, યા તો તમે બાળકની સાથે સિટીમાં વયા જાઓ, તો તમારે તમારી ખેતી મૂકવી પડે, પરિવારને મૂકવું પડે, વતનને છોડવું પડે, તો કરી શકો. જ્યારે આરસીએમ ની અંદર આસાન કામ એટલા માટે છે કે ખાલી 5 વર્ષ મહેનત કરી લ્યો, બાકીની 45 વર્ષની જિંદગી પરિવાર સાથે રહી શકાય. કેટલા વર્ષ? 5 વર્ષ મહેનત કરી લ્યો. પણ આજ અઘરું મને એટલા માટે લાગે છે કે મેં કીધું ને, ઈઝીમાં ઈઝી કામ છે આરસીએમ, પણ અઘરું એટલા માટે આજ લોકોને લાગે છે. એટલા માટે કરીએ કે જેને સિસ્ટમને સમજવી પડે, સિસ્ટમને ફોલો કરવી પડે, સિસ્ટમની સાથે જે કામ કરવું પડે એ કરતા નથી. બરાબર? મને તો દુઃખ એ વાતનું થાય કે સિસ્ટમ હું છે, હું વારંવાર એક વાત કરું છું, સિસ્ટમ હું છે. ખાલી 7 પોઈન્ટ. આ 7 પોઈન્ટમાં તમે એક પણ પોઈન્ટને મિસ કરો તો તમારું જે સફળતાનો જે રેશિયો છે એ ડાઉન થઈ જાય. એક્ઝામ્પલ તરીકે કહું કે સમજી લો કે એક વિદ્યાર્થી 12મા ધોરણમાં ભણે છે. ચાલો, હમણાં પરીક્ષા બધાની ગઈ, કોઈનો છોકરો 12મામાં આવશે, કોઈનો 10મામાં આવશે, રાઈટ છે ને? આમાંથી ઘણા બધા લોકો છે, કોઈના પરિવારમાંથી 10મામાં 12મામાં આવશે. 12મા ધોરણમાં યા તો 10મા ધોરણની રિઝલ્ટ પહેલા ટ્યુશન ચાલુ થઈ ગયા છે 12મા ધોરણના. સુરેશભાઈ, હજી રિઝલ્ટ આવ્યું નથી, ટ્યુશન એડવાન્સ ચાલુ થઈ ગયા છે. હું તમને બહુ સટીક એક્ઝામ્પલ આપવા માંગુ છું. એ ઉપરાંત 12મા ધોરણની અંદર મા બાપ પણ કોઈ પણ જાતનું રિસ્ક નહીં લે. શું કે છે ખબર? 12મું ધોરણ છે, આ વખતે નહીં યાર, અમારો છોકરો 12મામાં છે. પ્રસંગને જતા કરશે, તહેવારોને જતા કરશે, રાત દિવસ બાળક મહેનત કરશે 12 મહિના સુધી કન્ટિન્યુ. આ માર્ચ થી આવતા માર્ચ સુધી મામાને ઘરે પ્રસંગ છે એને દૂર રાખશે, નજીકના પ્રસંગ છે દૂર રહેશે. કારણ કે મને ખબર છે આજે મારા પરિવારની અંદર કપિલભાઈ જેટલા લોકો પાસે ડિગ્રીઓ છે ને, ડિગ્રીઓ એને તમામ નજીકના લગ્નોને જાતા કર્યા છે ને, ત્યારે એની પાસે ડિગ્રીઓ આવી છે. તમામ નજીકના પ્રસંગો જાતા કર્યા છે. મામાના લગ્ન જાતા કર્યા છે, ક્યારેક માસીના લગ્ન જાતા કર્યા છે, કાકાના લગ્ન જાતા કર્યા છે, ત્યારે એની પાસે મોટી મોટી ડિગ્રીઓ આવી છે. અને છતાં હું એટલા માટે આ વાત કરવા માંગુ છું, આટલું બલિદાન તો દીધું જ,
પણ એ 12મા ધોરણની અંદર 12 મહિના ભણ્યા, પરીક્ષા આપવા માટેની તૈયારીઓ કરી, કન્ટિન્યુ 7 પેપર આપવાના છે. કેટલા આપવા પડે ને? 7 પેપર. એમાં સુરેશભાઈ 1 પેપર નો આપ્યું, જીવનભાઈ 1 પેપર નો આપ્યું. શું થશે આગળ? કેટલા ટકા આવશે આગળના ધોરણમાં જવા માટે? હેલ્પ. 12 મહિનાની મહેનત, મા બાપનું બલિદાન, ખર્ચો, 1 પેપર નો આપ્યું અથવા 1 પેપર વીક ગયું, ટાઈમે ન પહોંચ્યો, કોઈ પણ પરિસ્થિતિને સમજો. 12મું ધોરણ ફેલ, 12 કારકિર્દી પણ ફેલ. નિલેશ સેમ અહીંયા જે છે. એટલે મેં કીધું અત્યારે હરેશભાઈની મીટિંગ જોઈ હોય તો ઝૂમ પર આવે છે, જો જોઈ હોય તો ચાલુ કરો. લિંક તો હશે જ કદાચ, જો લિંક સિસ્ટમમાં પણ 7 ગ્રુપમાં હશે તો 7 કદમને એક પણ કદમને તમે મિસ કરો છો 1 વાગ્યાની હો, નહીં તો મોકલું તમને. તો તમારું આરસીએમ માં ચાલુ થઈ ગયું, જે કેરિયર જે સ્પીડે બનવાનું હોય ને ફેલ થઈ જશે. હવે એમાં પહેલું કદમ છે સૌથી મહત્વનું, 100% પ્રોડક્ટ યુઝ. કેટલી? 100% પ્રોડક્ટ યુઝ. કારણ કે આરસીએમ જે કાંઈ પૈસા આપે છે એ પ્રોડક્ટ માંથી આપે છે. જે સિસ્ટમને ડેવલપ કરી છે પ્રોડક્ટ થી ડેવલપમેન્ટ કરી છે. હું ને તમે આરસીએમ ની પ્રોડક્ટ લેશું તો જ એ સિસ્ટમ ડેવલપ થશે અને સિસ્ટમ આગળ વધશે. હવે હું ને તમે 1500 પીવી કરીએ છીએ, 2500 પીવી કરીએ છીએ, કઈ 100, 200, 500 ની ખરીદી કરીએ છીએ તો 100% પ્રોડક્ટ યુઝમાં નથી. ઘણા લોકો, હું તમને એક્ઝામ્પલ સાથે આપીશ, ઘણા બધા લોકો શું કે હરેશભાઈ બધો સામાન અમે આરસીએમ નો જ વાપરીશ, પણ અમને ચા નથી ફાવતી. અમે ચા જીવરાજ પીએ છીએ, તુલસી પીએ છીએ, અથવા અમારે અહીંયા લોકલ બને ને એ પીએ છીએ. તો કારકિર્દી પર ખતરો હશે. ઘણા લોકો એમ હરેશભાઈ બધો સામાન વાપરી છે પણ તેલ મગજમાં જ બેસતું મારા દાદાને કે ચોખામાંથી તેલ કેમ નીકળે? અમારા ઘરની સિંગ છે અને વર્ષોથી ઈ કાચી ઘાણીનું તેલ કઢી આવીએ છીએ, તોય નહીં થાય. હું સટીજ એક્ઝામ્પલ આપીશ તને, નામ સાથે આપીશ. એટલું જ નહીં, ઘણા લોકો એમ હરેશભાઈ સામાન બધું વાપરીશ પણ સાબુ સેટ નથી થતો, ઠીણા નથી વળતા કપડા ધોવાના સાબુમાં, તોય નહીં થાય. હું એક્ઝામ્પલ આપવા માંગુ છું. પેલું એક્ઝામ્પલ આપું, મારી અપલાઈનમાં આવે જગદીશભાઈ ભંડેરી, જેને મારું ફોર્મ ભર્યું. એ પર્લ એચીવર છે અને હું સ્ટાર રૂબી છું. હું લેવલ ચેન્જ કરી જાઉં છું, એ હજી ત્યાં ને ત્યાં છે. શું કામ? ખબર છે? પહેલું કારણ 100% પ્રોડક્ટ યુઝમાં નથી. એના મિસિસને ક્યારે આરસીમાં હાબુ કપડા ધોવાનું ન થયું. આ ડિફરન્સ છે. શું છે? સોરી, આ જ ડિફરન્સ છે. એ ઉપરાંત ગીર સોમનાથમાં અમને ભૂપતભાઈ નું જોઈનિંગ કરનાર વ્યક્તિ એ કે તેલ મને સિંગતેલ સિવાય નહીં આવે. આ જ ડિફરન્સ છે કે હજી એનું ટર્નઓવર પાવર લેગ ગયા મહિને 1 કરોડ ને ક્રોસ થયું, બી લેગ 2000 સોલા ક્યાં 2000 પાવર લેગ કરોડ ની બહાર. કઈક એક્ઝામ્પલો છે મારી પાસે, કઈક એક્ઝામ્પલો છે. તો પહેલું ફર્સ્ટ પ્રાયોરિટી શું કરો? 100% પ્રોડક્ટ યુઝ. એમાં કે 50 રહેશે, મને કઈ વાંધો નથી, તમે યુઝ કરો કે ન કરો,
તમને એમ લાગે છે કે મારા પરિવારને મારે ઝડપથી સફળ કરવું છે, ઝડપથી રોયલ્ટી ઇન્કમ, ટેકનિકલ ઇન્કમ યા તો સપના પૂરા કરવા છે, તો ઝડપથી 100% પ્રોડક્ટ યુઝમાં આવો. હા, તમને કે મોંઘી લાગે ને પ્રોડક્ટ તો બી તકલીફ છે. હું તો તમને ત્યાં સુધી કહું, મારી સાથે મેં જયારે આરસીએમ સ્ટાર્ટ કર્યું ને ત્યારે મને ઘણા કહેતા, મને કે હરેશભાઈ પ્રોડક્ટ થોડીક મોંઘી લાગે છે. આજ એને 18 વર્ષ પૂરા થઈ ગયા, જેટલા લોકોને મોંઘી લાગી ને એની પાસે હમણાં ગયો તો, મેં કેટલા કમાશ ભાઈ મહિને? એ કે 25,000 માણમાં થાય છે. કાંઈ વાંધો નહીં, સસ્તી પ્રોડક્ટ વાપરીને બચત કેટલી કરી, કેટલા પીડા બેંકમાં? કાંઈ નથી. તો પ્રશ્ન એ છે કે સસ્તો સામાન વાપરીને જિંદગી ગરીબીમાં કાઢવી યા તો મોંઘો સામાન વાપરીને જિંદગી અમીર બનાવે, સપના પૂરા કરાય. નિર્ણય તમારે લેવાનો. મને આ વાત સમજાઈ ગઈ, મેં જોયું જ નહીં. પ્રશ્ન મહત્વનો એ છે કે મારી ને તમારી જિંદગીમાં સપના પૂરા કરવા માટે મારી તૈયારીઓ અને મારું પ્લાનિંગ શું છે? તો સસ્તો સામાન વાપરીને જિંદગી ગરીબ નહીં, મોંઘો સામાન વાપરીને અમીર બનાવાય. પ્રશ્ન બીજો, રિયલમાં સામાન સસ્તો યા મોંઘો હોતો નથી. સોનલબેન, સસ્તો યા મોંઘો હોતો નથી. આપણી કેપેસિટી ખરીદવાની નથી. ચાલો, જિંદગીમાં એક માણસ 4 વ્હીલ લેવા જાય છે, પહેલી વખત 20,000 નું કામ કરે, 50,000 નું કામ કરે છે, કેટલાનું? અને 4 વ્હીલ લેવા જાય છે. તો મારા અંદાજે 4 વ્હીલ અલ્ટો, વેગેનાર, ટાટા પંચ આવી ગાડીને પસંદ કરશે. શું કામ? એની ઇન્કમ 50,000 ની આજુબાજુ છે. એ જ વ્યક્તિની ઇન્કમ 5 લાખે પહોંચી જાય મહિને. હવે એ ગાડી લેવા જાય તો અલ્ટો લેશે? વેગેનાર લેશે? નહીં. હવે શું લેશે? એ 20 લાખની ગાડી લેશે. કેટલાની? તો 5 લાખ, 7 લાખની ગાડી અને 20 લાખની ગાડી મોંઘી નથી. ઓલી કેપેસિટી નહોતી લેવાની, ક્ષમતાઓ નહોતી, એટલે આપણે સસ્તી લીધી. તો અહીંયા પણ સેમ, કોઈ વસ્તુ પ્રોડક્ટ મોંઘી નથી, મારી ત્યાં સુધી પહોંચવાની કેપેસિટી નથી ને એટલે હું સસ્તા સામાનનો સહારો લઉં છું. તો પેલું, જે દિવસે તમને અંદરથી અવાજ આવ્યો કે આજથી 100% પ્રોડક્ટ યુઝ, 5,000 થી નીચે નહીં રહે, એટલે તે દિવસે તમારો રસ્તો ક્લિયર. અને મારી પાસે એવા ઘણા સટીક એક્ઝામ્પલ છે. બીજું કદમ, પરિવારને ઇન્વોલ્વ કરો, ફેમિલી સાથે કરો. જે ભાઈઓ બિઝનેસ કરે છે, ફિલ્ડમાં જાય છે, એ પોતાની પત્નીને આમાં ઇન્વોલ્વ કરે. હા, ઇન્વોલ્વ નો મતલબ એ નથી કહેતો કે એને સ્ટેજ ઉપર જઈને માઇક મીટિંગ લેવીશ, એને પ્રોડક્ટ વેચવા જ આવી નહીં, એને ફિલ્ડમાં કોઈને સમજાવવા જવું નહીં. તમારે જ્યારે જ્યાં ઊભું રહેવાનું થાય ત્યારે તમારી પડખે ઊભા રહેવા જોઈએ. દરેક બહેનોને પણ કહું છું, પતિને ઇન્વોલ્વ કરો. અને અહીંયા જેટલા લોકોએ પરિવારને ઇન્વોલ્વ કર્યા, પછી અંગૂઠા સાપ હતા, સ્કિલ નહોતી, પૈસા નહોતા, એ લોકો બધા કામયાબ થયા. અને જેની પાસે સંપૂર્ણ સ્કિલ છે, બોલવાની ક્ષમતા છે, પણ પરિવારને ઇન્વોલ્વ નથી કર્યા, પત્નીને ઇન્વોલ્વ નથી કરી, આજે ભી પરેશાન છે. ટર્નઓવર ચાહે કરોડોનું છે. મુદ્દો સમજાય છે ઉષાબેન? પરિવારને ઇન્વોલ્વ કરો, પતિ યા પત્નીને ઇન્વોલ્વ કરો, સાથે લઈ જાઓ. આ બીજું કદમ. ત્રીજું કદમ,
2 કલાક ઈમાનદારીથી આરસીએમ ને આપો. એથી વધારે જેટલી આપ્યું એટલે તમારી મેટર. 2 કલાકથી ઓછી આરસીએમ ને ક્યારે આપવાની નહીં. એવું નહીં. જ્યાં 15, 20, 25 હજાર કમાવા માટે 10 કલાક આપીએ છીએ એટલે 10 કલાક. અને જ્યાં સપનાઓ પૂરા થવાના છે, રોયલ્ટી ઇન્કમ આવવાની છે, સુરક્ષિત ઇન્કમ આવવાની છે, ત્યાં આપણે ઈમાનદારીથી 2 કલાક નથી આપતા. યાની કે ફર્સ્ટ પ્રાયોરિટી આરસીએમ ને લખો. મુદ્દો શું લખો? ફર્સ્ટ પ્રાયોરિટી આરસીએમ ને. આરસીએમ નું કામ છે અમે ફરવા જવાનું છે એ સાઈડ ઉપર, પ્રસંગ છે સાઈડ ઉપર, આ બધું સાઈડ ઉપર. હું તો ત્યાં સુધી કહું કે બાટલો ચાલુ હોય ને, બાટલો કોશિશ કરો બાટલા હોત તો પ્રોગ્રામ મોવાય. આ કોશિશ કરો. શું કામે? કુદરત કસોટી વગર, પરીક્ષા વગર કઈ આપશે નહીં. ક્ષમતા વગર પણ નહીં આપે. તમને ગમે ત્યાંથી રિટર્ન કરી દેશે, ગમે ત્યાં. તમારી કેપેસિટીને મોટી કરવી પડશે. યાની કે આજ એક વિડિયો મારી પાસે હતો, કદાચ ટાણે તો મળે તો મેં મૂક્યો તો હતો સ્ટાર પિન રોયલ્ટીમાં એક. છતાંય કોશિશ કરું મળી જાય તો. ઘણા લોકોએ સાંભળ્યો પણ હશે. હા, ચાલો સ્ટાર્ટ કરી દઉં. સાંભળજો વિડિયો ખાસ. એક મિનિટ. સ્ક્રીન શેર કરું છું. एक मित्र था जो किसी ऑफिस में नौकरी करता था और उसने मुझे एक दिन आके बोला कि जिंदगी बहुत परेशान है, बहुत तकलीफ में हूँ, कैसे गुजारा चलेगा, 20,000 रुपए मिलते हैं खाली नौकरी के अंदर. तो मैंने कहा तेरी कंपनी में किसी को उसी 8 घंटे की नौकरी के 2 लाख मिलते हैं कि नहीं? बोला तेरी कंपनी में उसी 8 घंटे में किसी को 5 लाख का सैलरी मिलता है? बोला तो मैंने कहा कंपनी 20,000 कहाँ दे. વિડીયો ચાલુ છે, વિડીયો ચાલુ છે બધું.
એક મિનિટ સંજયભાઈ, આવતો તો વિડીયો અવાજ આવતો તો? અવાજ આવતો હતો પણ ચોટતું તો. હા, કવરેજ નો પ્રોબ્લેમ હતો. કાંઈ વાંધો નહીં, ચાલો હું ફરી જરાક એમ કઈ કરું છું પાછી લેપટોપમાં મીડિયામાં તો થેન્ક યુ. એ એવું કહેવા માંગતા હતા કે માણસને કોઈને 10,000 પગાર છે, કોઈનો 20,000 પગાર છે, કોઈનો 50,000 પગાર છે. તો ઘણા કે મારો પગાર ઓછો છે. તો એ કીધું પગાર ઓછો નથી, વેલ્યુ પ્રમાણે પગાર રેડી છે. શું છે ભાઈ? તમારે પગાર વધારો, તમારી કંપનીમાં કોઈને 50,000 આપે છે, કોઈને લાખ આપે છે, તને શું કામ 20,000 આપે છે? કારણ કે મારે 50,000 ની વેલ્યુ કરવી પડે ત્યારે મને 50,000 આપે. તો અહીંયા પણ આપણી વેલ્યુને મોટી કરવાની છે. તો રોજ 2 કલાક ઈમાનદારીથી આરસીએમને આપવાની છે. કુદરત કસોટી લેશે, પરીક્ષા લેશે. એક સમય તમારે પ્રોગ્રામમાં જવું છે, બીજી તરફ મહેમાન આવી ગયા, મોટો પ્રોગ્રામ છે, પ્રસંગ છે ક્યાંય, ત્યારે તમારી પ્રાયોરિટી ક્યાં છે? એટલે ડાયરીમાં લખો ફર્સ્ટ પ્રાયોરિટી આરસીએમ ને, સેકન્ડ પ્રાયોરિટી બધી. આરસીએમ નું કામ છે તો બીજા બધા કામ સાઈડ ઉપર. પ્રોગ્રામ છે, સેમિનાર છે, મીટિંગ છે, ભીલવાડા જવાનું છે, કાઉન્સેલિંગ પ્રોગ્રામ છે, ટ્રેનિંગ પ્રોગ્રામ છે, ફિલ્ડમાં જવાનું છે. મહેમાનને પણ તમને આવતા પહેલા કોલ કરવો પડે, તમે ઘરે છો તો આવો. હિતેશભાઈ, હમણાં મારી દીકરીને વ્યવહાર કર્યો, નવા વેવાય છે, નવા વેવાય પરબારી આદત પાડી દીધી. ફોન કરતા પહેલા પૂછે, ફોન કરે ને પેલા વાત થઈ શકે એમ છે? મીટિંગમાં નથી ને? આવું ઘરે સૌ ને તો હું આ તારીખે આવી સેટ થઈ શકશે ને? પરબારી આદત. આ સમજવું બહુ જરૂરી છે. શું કામે? તમે તમારી ખુદની વેલ્યુ કોણ બનાવશે? આપણી વેલ્યુ કોણ બનાવશે ભાઈ? આપણે બનાવવાની છે. કોને બનાવવાની છે? કોને બનાવવાની ભાઈ વેલ્યુ? આપણે પોતાને. આપણી વેલ્યુ આપણે બનાવવાની છે. માર્કેટમાં કોઈ તમારી વેલ્યુ નહીં બનાવી શકે. જે દિવસે વેલ્યુ બનાવતા શીખી ગયા ને તે દિવસે કામ થાય. વેલ્યુ ક્યારે બનશે? પ્રોગ્રામમાં જવાનું છે, બીજી બાજુ મહેમાન આવવાના છે. મહેમાનને પ્રાયોરિટી આપશો, વેલ્યુ નહીં બને. પ્રોગ્રામને પ્રાયોરિટી આપો, વેલ્યુ બનશે. શું કામ? ભણવામાં વેલ્યુ. ધારો કે ભણવા જવાનું તો 12મું ધોરણ, મહેમાન આવ્યા તો કહેવાનું કે ભાઈ આજ ભણવાનું કેન્સલ, આજ રજા રાખવી, મહેમાન આવી ગયા. ત્યાં ફર્સ્ટ પ્રાયોરિટી. એટલે ઈમાનદારીથી 2 કલાક ફીલ્ડ ઈમાનદારીથી કરો. ત્યારબાદ ટીમને હંમેશા પોઝિટિવ રાખવી છે, વધારતી જવી છે. ને ઘણા લોકોનો સવાલ હું ખબર, હરેશભાઈ અમે આગળ આગળ વાવતા જઈએ છીએ, પાછળ પાછળ હુકાતું જાય છે. મેં ક્યાંય હુકાવાનું દીધું? ક્યાંય નહીં. જેટલા મારા કનેક્ટિવિટીમાં આવ્યા ને, હા, શું કામ કહું? મેં વીકલી પ્રોગ્રામ ઉપર ફોકસ કરી દીધો. મને ખબર છે સિસ્ટમને ડેવલપ કરીએ. વીકલી પ્રોગ્રામ છે, સિસ્ટમ છે. જ્યાં તમે ન પહોંચી શકો ત્યાં તમારી ટીમ વીકલી પ્રોગ્રામમાં પહોંચી જાય. શું થાય ભાઈ? તમારા દ્વારા યા તો તમારા ઇલાકામાં યા તો તમારી ટીમના લોકો વીકલી પ્રોગ્રામમાં જાય છે કે નહીં? પણ દુઃખ ઈ થાય, મારે આમાંથી ઘણા ફોન કરવો પડે કે વીકલી પ્રોગ્રામ ગયા તા કે નહીં. ત્યાં સુધી નહીં થાય. ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમમાં ટીમને અઠવાડિયે ડોઝ મળવો જોઈએ, પાવર મળવો જોઈએ, પોઝિટિવિટી મળવી જોઈએ, ઉત્સાહ મળવો જોઈએ. કારણ કે આ બિઝનેસ છે ને, ઉત્સાહનો બિઝનેસ છે. શું છે ભાઈ? જે દિવસે નેગેટિવિટી આવી ને અંદર, કામ કરવું. ચાહે અપલાઈન થી આવે, લાઈફલાઈન થી આવે, સિસ્ટમ થી આવે, પ્રોડક્ટ થી આવે, સેમિનાર થી આવે, જે દિવસે અંદર નેગેટિવિટી આવી ને એની તમારો બિઝનેસ માઇનસ.
એટલે નેગેટિવિટી ન આવવા માટે, ટીમને ન આવવા દેવા માટે વીકલી પ્રોગ્રામ. તમારા ઇલાકામાં નથી ચાલતો તો તમે સ્ટાર્ટ કરો, કારણ કે તમે એક જવાબદાર વ્યક્તિ છો. હવે સ્ટાર પિન વ્યક્તિ એક જવાબદાર વ્યક્તિ, મેં તો ઈગલ પિન હતો ત્યાંથી મેં સ્ટાર્ટ કર્યું હતું, તો કે એ સમયે કોઈ પિન હતી નહીં, પણ છતાં તમને યાદ કરાવું. તમારું ટર્નઓવર 1 લાખનું નહોતું ને, ત્યારથી વીકલી પ્રોગ્રામ. આમ તો શરૂઆતથી જ વીકલી પ્રોગ્રામ છે અમારા તો સુરતમાં, પણ મને એ ખબર પડી ગઈ મારે જેટલા ટેન્શન ચાલે છે ત્યાં કરવી પડશે. તો તમે જ્યાં રહ્યો છો અહીંયા વીકલી પ્રોગ્રામ ચાલે છે, નથી ચાલતો તો ચાલુ કરો. અને જ્યાં ચાલે છે તો તમે કેટલી દાંડી મારી સોનલબેન, કાલે ગયા હતા કે નહીં, ગયા મંગળવારે હતા કે નહીં, હતા તો એકલા ગયા હતા, ટીમને લઈને ગયા હતા, કેટલા લોકોને કોલ કર્યો. ત્યારબાદ સેમિનાર મહિનામાં 1 સેમિનાર, કમ્પલસરી 1 સેમિનાર. તમારા ઇલાકામાં ન કરી શકો, તાવ આવી ગયો છે, બીપી વધી ગયું છે, તો અમદાવાદ વ્યા જાઓ. લગ્ન હતા તેથી જુનાગઢ વ્યા જાઓ, ભાવનગર વ્યા જાઓ, ગીર સોમનાથ વ્યા જાઓ, રાજકોટ જાઓ. મહિનામાં 1 પ્રોગ્રામ કમ્પલસરી. તમારા માટે નથી, તમારી ટીમ માટે છે. કોના માટે? તમે નહીં જાઓ, ટીમ નહીં જાય. આજે ગીર સોમનાથ મોટું કર્યું, રાજકોટ મોટું કર્યું, શું કામ ખબર? અત્યાર સુધીના 18 વર્ષમાં સુરત પ્રોગ્રામ કર્યો ને તોય રાજકોટ જતો, તોય ભાવનગર જાઉં છું, તોય ગીર સોમનાથ જાઉં છું, કારણ કે મને ખબર છે મારે મારી ટીમને મોટી કરવીશ. ટીમ મોટી થશે તે દિવસે જ બિઝનેસ મોટો થાય. તમારા બળ કરવાથી કઈ નહીં થાય. જે દિવસે તમારું બળ ન કરો ને તોય બિઝનેસ આવે, તો તમે ગમે એટલું બળ કરો ને તમારા બળથી કઈ ન થાય, તેથી સમજવાનું એ સિસ્ટમ ડેવલપ થઈ. અને એમાં દેશી ભાષામાં ટ્રેડિશનલ બિઝનેસ, યાની કે તમારો પ્રાઇવેટ કોઈ બિઝનેસ છે, ખેતી, નોકરી, બિઝનેસ, એ જ્યાં સુધી તમારા કંટ્રોલમાં છે ને ત્યાં સુધી ચાલશે. જે દિવસે કંટ્રોલની બહાર ગયો એટલે ઉભો રહી જાય. જ્યારે નેટવર્ક માર્કેટિંગ જ્યાં સુધી કંટ્રોલમાં છે ને ત્યાં સુધી નહીં ચાલે. જે દિવસે આઉટ ઓફ કંટ્રોલ થશે, યાની કે તમારી વાત સામેનો વ્યક્તિ માને નહીં, સફળ થયા પછી, આમ શરૂઆતમાં તો આમ ન માને, સમજાવતા આવડતું એટલે. જે દિવસે તમારી ટીમના વ્યક્તિ તમારાથી આગળ જવાની પ્રયાસ કરતા હોય, મીટિંગમાં પ્લાનિંગ કરતા હોય, તૈયારીઓ કરતા હોય, તેથી સમજવાનું હવે આઉટ ઓફ કંટ્રોલ છે. શું થયું ભાઈ? તો સેમિનાર, અને એમાંય જે દિવસે સમજવાનું તમારી ટીમનો કોઈ પણ વ્યક્તિ 2-3 મહિના સેમિનારમાં ન આવ્યો એટલે સમજવાનું કે ટૂંક સમયમાં આઉટ થઈ જશે. યા તો હવે એને જે પૈસા આવે છે એમાં સંતોષ થઈ ગયો. શું સમજી લેવાનું? એટલે મારે મારા પૂરતા ખાવાના થઈ ગયા છે, દુનિયાનું જે થવું થાય. શું થયું છે? બરાબર. એટલે 2-3 સેમિનાર મિસ થયા, તમારે સમજવાનું કે અહીંથી એની કટ થઈ ગયું, યાની મતલબ કે અહીંયાથી એનું કામ ઊભું રહી ગયું. ત્યારબાદ ભીલવાડા, તારીખ નોટ કરી લેજો, તમારા માટે છે 20-21 જૂન. 20-21 જૂન તમારે તો આવવાનું છે. ટીમના કેટલા લોકો આવે છે, કેટલી તૈયારી કરો છો તમે, અને તૈયારીઓ માટે તમારું પ્લાનિંગ, તમારી એક્શન, તમારી તૈયારીઓ, તમારી કાઉન્સેલિંગ કેટલી થાય છે? આજથી સ્ટાર્ટ કરો. બરાબર. 20-21 જૂન. હા, પછી કહેતા નહીં કપિલભાઈ કે હવે વરસાદની તૈયારી છે. હા, એ તૈયારી રહેશે, કારણ કે 15 જૂન પછી ચોમાસું આવી જાય. એ અત્યારથી ખેતરની તૈયારી કરી લેવાની, તેથી ક્યાંય નહીં. અને વિચારો, ચાલો એ દિવસે તમારા સગા ભાણાના મેરેજ હોય તો શું કરવાના?
રમેશભાઈ શું કરવાના? સગા ભાણાના મેરેજ છે, શું કરવાના? ગમે હોય તો કામ જવાનું. કપિલભાઈ મારો તો શું લાગે છે સંજયભાઈ? કનેક્શન મૂકી દેશે. અવાજ આવે છે ને રેડી મારો સંજયભાઈ? કનેક્શન મૂકી દે એવું લાગે છે મને. મને અહીંથી એવું લાગે કનેક્શન મૂકી દેશે એવું, કારણ કે મેં જગ્યા ચેન્જ કરી છે આજ મીટિંગ માટે. એટલે તો મહત્વનું એ છે કે તમારે ટીમને ભીલવાડા લઈ જવાની છે. કોઈ કામ નહીં ભાઈ, એક જ કામ ત્યાં જવાનું છે. તો ભીલવાડા ઉપર ફોકસ. આજ સુધીમાં 18 વર્ષમાં એક દિવસ એવો નથી ગયો હું ભીલવાડા ના હોઉં. ખાલી એક વખત મારી ભત્રીજીના મેરેજ હતા અને એ જ તારીખ ભીલવાડાની આવી. શું કીધું? એ જ તારીખ ભીલવાડાની આવી. અને છતાંય શું કીધું તમને કહું. બસમાં બેહવાનું હતું, તે દિવસે જાન આવવાની હતી. મેરેજ હતા રાતના. બસને મેં 4 વાગે રવાના કરી બેસાડીને, 12 વાગે જાનને રવાના કરી અને 12:30 હું ભીલવાડા નીકળ્યો. કેટલા વાગે? જાવું છે તો તમારું કમિટમેન્ટ મોટું હોવું જોઈએ. અને ત્યારબાદ સૌથી મહત્વનો રોલ છે એ છે અપલાઈનનો. અપલાઈન સાથે કનેક્ટિવિટી તૂટી એટલે બિઝનેસ ડાઉન. શું કામ? કારણ કે સૌથી મોટો રોલ બિઝનેસને અપ કરવા માટે, ગ્રોથ કરવા માટે અપલાઈન મહત્વની છે. અને એ બી ડાયરીમાં લખજો, બિઝનેસ ક્યારેય લાઇફલાઇન થી વધતો નથી, અપલાઈન થી વધે. હા, આવે લાઇફલાઇન થી, વધે અપલાઈન થી. ઘણા લોકો મને કે એમ કેમ કે લાઇફલાઇન થી બિઝનેસ નહીં, અપલાઈન થી વધે. કેનાથી વધે? આવે લાઇફલાઇન થી, વધે અપલાઈન થી. એટલે અપલાઈન સાથે ક્યારે પણ અનબનાવ, ગેરવર્તન, ગેરસમજણ, ઉગ્ર સ્વભાવ કરવો નહીં. મગજમાં ન બેહે તો ન્યુટ્રલ થઈ જાવ. શું થઈ જાવ? ન્યુટ્રલ. મગજને બંધ કરી દો. અને મેં આ કર્યું. મગજમાં નથી બેસતું તો પણ કરી દો. તારે કઈ વખત અપલાઈન તમને કે કરવાનું છે, તમને મગજમાં નથી બેસતું તોય કરી દો. ભલે કદાચ સફળતા ન મળે, અનુભવ મોટો મળશે. શું મળશે ભાઈ? અનુભવ મોટો મળશે. આજે તમારી સામે છું ને, મેં અનુભવ મેળવ્યો છે. નાન પડી ક્યારે ઓકે કે જવાનું છે, આવવાનું છે, આ કરવાનું છે તો ઓકે. મગજમાં નહોતું બેસતું, મગજ બંધ કરીને કીધું. શું કામે? અનુભવથી મોટું કઈ નથી. ઓકે. અને લાસ્ટમાં એક દિવસ બાકી છે. એક દિવસ નથી, આમ તો હવે 12 કલાક બાકી છે. 12 કલાકે નહીં, 10 કલાક બાકી છે. કેટલી? 10 કલાકમાં પહેલું કામ એ કરવાનું છે, તમારા બી લેગની પ્રિન્ટ કાઢો. પ્રિન્ટ તમારા રોયલ્ટી એજન્ટ પાસેથી નીકળશે અને એ છેલ્લી 1 કલાક 2 કલાક નીકળશે, પછી એ બંધ થઈ જાય. કારણ કે છેલ્લી તારીખે એ ઓપ્શન કાઢી નાખે છે. એટલે હજી ચાલુ હોય તો તરત જ તમારા રોયલ્ટી યા ટેકનિકલને ફોન કરો, સાહેબ મારા બી લેગનું મને લિસ્ટ કાઢી નાખો. અને ચેક કરો કન્સિસ્ટન્સી પ્લાન, યાની કે 1500 પીવી, 2500 પીવી, 5000 પીવી માં કોણ છૂટી જાય છે, આને કમ્પ્લીટ કરો. કોઈ ખરીદીમાં વંચિત ન રહેવું જોઈએ, આ કોલ કરો. બીજું, સ્લેબ સેટ કરો. બધા સ્લેબ એને જ આવવો જોઈએ જે કામ કરે છે.
જે ખર્ચ કરે છે, જે ફિલ્ડમાં જાય છે, જે દૂર સુધી પ્રોગ્રામમાં જાય છે, ઘેરે બેઠા બેઠા ક્યાંય ન જાય ને એને સ્લેબ જવો જોઈએ નહીં. અને એની જવાબદારી તમારી પોતાની છે, અપલાઈનની છે. મહિનામાં ક્યાંય ઘરની બહાર ન નીકળ્યા હોય એને સ્લેબ ન જવો જોઈએ. કદાચ એક વાર જાય, 2 વાર જાય, ત્રીજી વખત જાય ને સ્લેબ એને, તો તમારી કામ કરવાની પદ્ધતિ ખોટી છે. મુદ્દો સમજાય છે ને? ન જવો જોઈએ. સ્લેબ ને સેટ કરો. અને સંજયભાઈના સાક્ષી છે. ત્યારે મેં સ્ટાર્ટ કર્યું ને સાહેબ, ત્યારે હું એક જ વસ્તુ હંમેશા અંદરથી એક આગ હતી, જનૂન હતું. નવી સિરીઝ ને જૂની સિરીઝ, નવી સિરીઝ ને જૂની સિરીઝ તમને કહું કે RCM 2011 પછીની જે આઈડિયો છે બધી જૂની સિરીઝની છે, જેનો આંકડો તમને ચાલુ થતો હોય છે 67, 68, 10. આંકડો એ અલગ હશે. અને નવી સિરીઝનો આંકડો 3 થી સ્ટાર્ટ થાય. હવે 4 આવ્યો. ક્યાં આવ્યો? અંદરથી એક આગ હતી. હું હંમેશા અમદાવાદ જઈને કહેતો, સંજયભાઈ ત્યાં સુધી મને શાંતિ નહીં થાય જ્યાં સુધી 3.5 નો સ્લેબ નવી સિરીઝમાં નહીં જાય ત્યાં સુધી. આ એક અંદર આગ હતી. મને યાદ છે દિવસ અમે અમદાવાદની અંદર એક જગ્યાએ આઈસ્ક્રીમ ખાતા હતા. તેથી સંજયભાઈ, મનીષભાઈ બધા બેઠા હતા. મેં 3.5 ની સિરીઝ, 3.5 લાખનો સ્લેબ જ્યાં સુધી નવી સિરીઝ નહીં મળે ત્યાં સુધી મજા નહીં આવે. અને એના માટે એક અંદર આગ હતી, જનૂન હતું ને કેરી. તમને અંદર આગ હોવી જોઈએ કે આ 3.5 લાખનું સ્લેબ જ્યાં સુધી આ વ્યક્તિને નહીં મળે ને ત્યાં સુધી મજા નહીં આવે. આ એક આગ હોવી જોઈએ. અને એના માટે આ મેં 5-7 કદમ જે કીધા ને, આને રેગ્યુલર ફોલો કરી લ્યો. શું કરી લ્યો ભાઈ? પછી અંગૂઠા સાપ હશે એ સફળતા હે, પૈસા નહીં હોય એ સફળતા હે, જેને પગ નહીં હોય એ સફળતા હે, જેને આંખું નહીં હોય એ સફળતા હે, જેને બોલતા નહીં આવડતું હોય એ સફળતા હે. બરાબર? આને ફોલો કરવા પડશે. અને બાકી ગમે એવું ટેલેન્ટ હશે, ગમે એવું ટેલેન્ટ હશે, ગમે એટલા પૈસા હશે, આ કદમને ફોલો નહીં કરે, દુનિયાની કોઈ તાકાત સફળતા સુધી પહોંચાડી નહીં શકે. તો આની પર ફોકસ કરવાનો છે. બીજું, નીચેથી પિન લેવલ બદલવાના છે. એમાં ખાસ કરીને 2-3 લોકો મારા ધ્યાનમાં છે જેની પિન બદલવી જોઈએ. તમારી અપલાઈન નું લેવલ મોટું આવવું જોઈએ ઝડપથી. શું કામે? તમારે તમારા અપલાઈન ની જરૂર છે. એને ફિલ્ડમાં લઈ જવાશે. એનો ચેક એને પણ મોટિવેટ કરશે, તમને પણ મોટિવેટ કરશે, અને સામેના વ્યક્તિ નવો બેસાડશો ને એને મોટિવેટ કરશે. સમજાય છે? આજ મારો જે ચેક છે ને એ સામેના ગમે વ્યક્તિને હલાવે. સામેના કોઈ પણ વ્યક્તિને હલાવે. કાલે હું મારા મામાની સાથે ગયો તો એક જગ્યાએ બેસવા. તો મારા મામા જ્યાં જાય ને ત્યાં મારી RCM ની વાત તો કરે છે. ભલે એ નથી કરતા, પણ RCM ની વાત કરે, મારી ઇન્કમ ની વાત કરે. કાલે હું એક પાર્ટીમાં ગયા હતા, બહુ મોટી પાર્ટી હતી એની ઘરે. એને પૂછ્યું કે ભાઈ RCM માં છે અને કેટલી ઇન્કમ હશે એમ. સામેની વ્યક્તિ શું વિચારે? 25,000, 50,000, લાખ. કીધું ને 5 લાખ છે. ઊભું થઈ ગયું. શું કામ ખબર? લાખો રૂપિયા લગાવવા છતાં 5 લાખ નથી ઇન્કમ. તો તમારી અપલાઈન ની મોટી ઇન્કમ એને પણ મોટિવેટ કરશે, તમને પણ મોટિવેટ કરશે, ટીમને મોટિવેટ કરશે, અને સામેના નવા વ્યક્તિને પણ મોટિવેટ કરશે. એટલે તમારા અપલાઈનમાં જેટલા લોકોના લેવલ ચેન્જ થાય એમ છે, એના લેવલ ચેન્જ કરવા માટે તમે પ્રયાસ કરો. બીજું, તમારા બી લેગને મોટો કરો. શું કરો ભાઈ? બી લેગને. જ્યાં સુધી તમારો બી લેગ મોટો નહીં કરો ને તમે, ત્યાં સુધી તમારી ઉપર પ્રશ્નાર્થ છે. હા, અને બી લેગ નો મતલબ એ નથી કે તમે ખોઈલો. બી લેગ નો મતલબ છે જે નાનો છે ને ઈ. હા, નકર ઘણા એવું કે હોય એ તો મેં મોટો કરી દીધો. બરાબર?
મેં 3 વખત ચેન્જ કર્યો. મારો બી લેગ, તમે છે ને આમ તો મારા શરૂઆતમાં તમે બધા મારા પાવર લેગમાં હતા. ક્યાં હતા? મારો બી લેગ છે ને દિલસુભાઈ ઠુમ્મર, મુકેશભાઈ માથુકિયા, કિરણભાઈ વાઘેલા, આ મારો બી લેગ હતો. એ મેં ખોલીને સ્ટાર્ટ કર્યો. એવડો મોટો કર્યો, એવડો મોટો કરી દીધો, એવડો મોટો કરી દીધો કે જે બી લેગ હતો ને મેં પાવર કરી દીધો. પછી આ બાજુ કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. ડિફરન્સ બહુ મોટો કરી દીધો હતો. કેટલો ખબર છે? જયારે પાવર લેગ 10 લાખે હતો ને, જયારે બી લેગ ખોલ્યો હતો ને 10 લાખે પહોંચાડ્યો ને, ત્યારે જે પાવર હતો ને એ 1 લાખે હતો. ક્યાં હતો? ફરીથી એને તાકાત લગાવી, ફરીથી એની પર ફોકસ કર્યો. કામ કરતા 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 11 મહિને ફરીથી ચેન્જ કરી દીધું. શું કરી દીધું ભાઈ? અને એનો અંતર લાંબુ હતું એટલે 2 કરોડ જ ક્રોસ થયું. ક્યારે? છેલ્લી તારીખ હાલ દીધી 31 તારીખ, અને સવારે 10 વાગે બે એક સાથે થયા. મારી પાસે સ્ક્રીનશોટ પણ પડ્યો છે. એક સાથે. અને પછી જેમ એક રથના 2 ઘોડા એક હારે દોડતા હોય એમ દોડતા હતા, કદમથી કદમ મિલાવી. એ જે રંગ હતો, એ જે રૂપ હતું, એ જે ચિત્ર હતું, અનેરું હતું ભાઈ. 1 કરોડના ટર્નઓવર 2 અને 2 ઘોડા એક હારે હાલા જતા હતા. આ ચિત્ર જ્યાં સુધી ન બનાવું સાહેબ, મારા બી લેગ ને પાવર કર્યો. શું કીધું ભાઈ? પાવર. 1 લાખનો ડિફરન્સ. છેલ્લે 1 લાખ આગળ ગયો. હું તમને રિક્વેસ્ટ કરું છું, તમારા બી લેગ ને મોટો કરો, અને બીજું ઝડપથી વક્તા બનો. ઝડપથી સ્ટેજ ઉપર જઈને બોલતા શીખો. આજે નથી આવડતું, બોર્ડ પેન લઈને 5 લોકોની વચ્ચે બોલવા માંડો. તમારી પાસે બોર્ડ હોવું જોઈએ, તમારી પાસે પેન હોવી જોઈએ, અને 5 લોકોની વચ્ચે બોલવાનું સ્ટાર્ટ કરો. કેટલા લોકોની વચ્ચે? ઊભા થઈને, બેઠા બેઠા નહીં. જ્યાં સુધી બેઠા બેઠા પ્લાન દેવો ને ત્યાં સુધી નકામ. ઊભા થઈને. તમારી સામે હું બોલું છું, કારણ એ છે કે ઊભા થઈને મીટિંગ સ્ટાર્ટ કરી હતી. વક્તા બનો. એક સમય એવો હોવો જોઈએ, તમારી ટિકિટ થવી જોઈએ. તમને લોકો 100 રૂપિયા દઈને સાંભળવા આવવા જોઈએ. તેથી કદાચ 500 હશે, પણ સાંભળવા જોઈએ પૈસા દઈને. આ વેલ્યુ બનાવો. અને વેલ્યુ એટલા માટે કે જ્યાં સુધી તમને ખુદને ભરોસો નહીં થાય ને કે મને કોઈ પૈસા દઈને સાંભળશે, ત્યાં સુધી નકામ. ત્યાં સુધી તમારો ડિસિઝન પાવર નહીં આવે, નિર્ણય પાવર નહીં આવે, ઇન્વેસ્ટમેન્ટ કરવાની ખબર નહીં પડે કે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. સમજાય છે મુદ્દો? પોઈન્ટ સમજો. તમને જ્યાં સુધી ખુદથી અંદરથી ભરોસો નહીં આવે ને કે મને સાંભળવા માટે કાલ કોઈ 100 રૂપિયા દે, મને અંદરથી વિશ્વાસ હતો સાહેબ, મેં મારી તૈયારી એવી કરી, મને સાંભળવા માટે લોકો 100 રૂપિયા આપશે, અને હજી 500 આપશે. કેટલા? એક વ્યક્તિ 500 રૂપિયા દે સાંભળવા આવશે, અને છતાંય ટિકિટ નહીં મળે. પણ તમે અત્યારે અંદરથી એક અવાજ કરો કે આવનારા 2 વર્ષમાં, 1 વર્ષમાં મને સાંભળવા માટે લોકો 100 રૂપિયા આપશે. પણ તમને અંદરથી એમ હોય કે મને સાંભળવા માટે કોઈ પૈસા નહીં આપે, આપણી ક્યાંય વેલ્યુ નહીં થાય, તો તમારે વેલ્યુ તમારે બનાવવાની. તમારી વેલ્યુ તમારે બનાવવાની, બરાબર? અને એના માટે પ્રોગ્રામ, મીટિંગ, કાઉન્સેલિંગ, ટ્રેનિંગ, બરાબર છે? અને એમાંય સુરતમાં સ્ટાર પિન રોયલ્ટી માટે ટ્રેનિંગ રાખી છે. હા, માફી ચાહું છું, એમાં એન્ટ્રી સ્ટાર પિન થી ઉપર છે, બરાબર છે? કમસે કમ 150 લોકોનો આંકડો આવી ચૂક્યો છે. ટાર્ગેટ 125 નો હતો, પણ 150 થી ઉપરનો આંકડો છે. આનંદ છે કે લોકો શીખવા માટે તત્પર છે, લોકો બદલવા માટે તૈયાર છે, બરાબર? અને એનાથી સાથે કપલમાં કોશિશ કરજો જેટલા લોકોને આવવાનું છે ને, કારણ કે આપણા એકલાના સપના મોટા હશે ત્યાં સુધી નહીં થાય, બેના સપના મોટા હોવા જોઈએ, બરાબર? ટ્રેનિંગ મતલબ ઈ છે શીખવું ને બદલવું. તમે એકલા બદલશો, પરિવારમાંથી નહીં બદલે તો પણ નકામું. એટલે મેં કીધું ફેમિલીને ઇન્વોલ્વ કરો. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. હા, અને ટેન્શન નહીં લેવાનું. ઘણા બધા લોકો શું છે ખબર છે, હરેશભાઈ છોકરા નાના હે ને, ચાલો કહી દઉં, તમને હું કહું,
મેં 18 વર્ષથી RCM માં છું. કેટલા વર્ષથી? અને મેં મારા 3 છોકરા RCM માં જ મોટા કર્યા. મને આજ સુધી ક્યાંય ચેલેન્જ નથી આવી કે છોકરા નાના છે. બરાબર? એ સુવિધા જે કંઈ કરવાની આપણે કરવાની છે. એ પ્લાનિંગ કરવાનું આપણે કરવાનું છે. દુનિયાને એક્ઝામ્પલ તૈયાર કરો. એવું તો નહીં કહેવાય કે ભાઈ આપણે આવું નહોતા કરી ગયા. મારે તો આ મુશ્કેલી હતી કારણ કે છોકરા નાના હતા ને, હું નહોતો શીખી ગયો. એક્ઝામ્પલ આવી પોઝિશન હતી તો પણ મેં ક્યારેય પ્રોગ્રામ મિસ નથી કર્યો. હું ક્યારેય ભીલવાડા નથી ગયો, નથી બીનું. કોઈ સેમિનારમાં નથી ગયો, નથી બીનું. આપણે તૈયારી કરવાની છે. તો વધારે સમય નથી લેવો. હું અપેક્ષા રાખું છું કે આજ છેલ્લો દિવસ, છેલ્લી 8 કલાક છે, એ 8 કલાક તમારા બિઝનેસને એ ઊંચાઈ ઉપર લઈ જાય. તમારા કંઈક અપલાઈનની, કંઈક લાઈફલાઈનની પિન ચેન્જ થાય, એના પર ફોકસ કરે. ક્યારેક એવું હોય છે કે આપણી પિન ન બદલે તો ટીમની પિન બદલવા માટે મહેનત કરવી પડે. બરાબર? હું મારી વાત કરી દઉં. મારું સ્ટાર રૂબી આવી ગયું. હવે મારે સ્ટાર સફાયર બનવાનું છે. શું બનવાનું છે? સ્ટાર સફાયર. સ્ટાર સફાયર બનાવવા માટે મારે કમસે કમ 2 વર્ષ જોઈએ. કેટલા જોશે ભાઈ? શું કામ 2 વર્ષ જોશે? હા, વર્ષ પણ થાય. શું કામે? જે બિઝનેસ મારો છે એ 2 કરોડ છે, સફાયર બનવા માટે 5 કરોડ જોઈએ. બી લેગમાં કેટલો જોઈએ? હું તમને યાદ કરાવી દઉં, મુદ્દો પણ આપી દઉં. હિતેશભાઈ, 2 કરોડનો ઓલરેડી બી લેગમાં છે, એટલે હું સ્ટાર રૂબી બન્યો. હવે સફાયર બનવા માટે કેટલો જોઈએ? 5 કરોડ. 5 કરોડ. યાની કે ડબલ ઉપર અડધો. કેટલો જોઈએ ભાઈ? કારણ કે પેલો ડબલ કરું તો 4 કરોડ થાય, પાછો 1 કરોડ કરું તો એને 5 થાય. યાની કે જેટલી પીનું મારી ટીમમાં છે ને, આ બધી ડબલ કરવાની છે. કેટલી? એટલે મારી એક્શનો ચાલુ છે, મારું પ્લાનિંગ ચાલુ છે. એના માટે પ્રમ દિવસ સુરતમાં પ્રોગ્રામ રાખ્યો છે. બસ હવે ડબલ પિનમાં તમારી ટીમમાંથી ડબલ કરવા માટે તમારું પ્લાનિંગ, તમારી તૈયારી, તમારું એક્શન શું છે. બાકી મારું પ્લાનિંગ સ્ટાર્ટ. બરાબર? અને મને આગળ ખબર પડે કે મારે કોની હારે કામ કરવું, કોની હારે ન કરવું, કોની ઉપર કેટલો સમય આપવો. બરાબર છે? કારણ કે તમારી હારે હું પ્લાનિંગ કર્યા પછી મને ખબર પડે કે તમે કેટલી ગતિએ ચાલવાના છો. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. વધારે સમય નહીં લેતા, માય કવર ટુ સંજયભાઈ સંજલિયા. જી, થેન્ક યુ. કારણ કે લાસ્ટ ડેટ છે